દ્વારકાધીશ મહાદેવ હર બધાને કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જ હોય ને. આપણા બ્લોગ જોતા હોય તો શું વાંધો. હવે આજે હું જતો હતો દ્વારકા, હું બધા મિત્રોને, હું તો દ્વારકા જાઉં છું, ઓચિંતાનો પ્લાન છે દ્વારકા જવાનો, દ્વારકાધીશના દર્શન કરું, પણ મિત્રોને પણ બતાવું, મારા બધા સબસ્ક્રાઈબર, મારા ફેમિલીને. એટલે તમે પણ આજ દ્વારકાધીશના દર્શન કરો, હું બી કરું છું. ઓચિંતાનો પ્લાન છે, મિત્રો બધા હમણાં આવે છે. આની પહેલાં આપણે દ્વારકા ગયા હતા, પણ ત્યારે આપણે દર્શનના દ્વારકાધીશના બારથી દર્શન નહોતા કરાવ્યા. આપણે તમને 100% કરાવીશ. દ્વારકાધીશના બારોબારથી દર્શન પણ કરાવીશ, ધજાના કરાવીશ, માર્કેટ પણ બતાવીશ. આની પહેલાં ગયા ત્યારે આપણે બેટ દ્વારકા, નાગેશ્વરનું બધું બતાવ્યું હતું, પણ દ્વારકા મંદિર નહોતું દેખાણું, કેમ કે લેટ થઈ ગયું હતું રાતે. પણ આજ સ્પેશિયલ બતાવીશ, 100% બધાને આખું દ્વારકા બતાવીશ. જ્યાં જ્યાં જઈશ ત્યાં બધું બતાવીશ. ઓકે મિત્રો, ત્યાંથી જોયા રાખો મારો બ્લોગ આગળ. કોઈ સ્કીપ ના કરતા જાજા બધા સબસ્ક્રાઈબ કરી દો. એકદમ મારી ચેનલ થોડાક સમયમાં થઈ જશે મોનેટાઈઝ. થોડાક સબસ્ક્રાઈબરો ઘટે છે, 200-300 જેવા. કરી દો, ઠોકો તમે તમારા ડિસ્પ્લે ભલે તૂટી જાય પણ ઠોકો હસતા હસતા. ચાલો મિત્રો, નીકળી ગયા છે દ્વારકા માટે. રસ્તામાં પહોંચી ગયા છે 3 માઇલે. આ ગાડી ચલાવે છે સંજયભાઈ. હમણાં આપણે પહોંચી જશું દ્વારકા. ગાઈસ, પહોંચી ગયા છે આપણે દ્વારકા. અમે દ્વારકા પહોંચ્યા ને પહેલાં આવ્યા અહીંયા જમવા. ઓસાણ ખીચડી ઓસાણ 505 ગુગળી બ્રાહ્મણ અહીંયા બનાવે છે અને એકદમ ફેમસ છે. કોઈ પણ આવ્યો હોય તો રબારી ગેટ પાસે આવું. અને ધર્મેશભાઈ આની વિશે ફૂલ ડિટેલ આપણે આગળ આપશે, એની સાંભળશું આપણે. અત્યારે જુઓ તમે, જો સાહેબ, આપણી ખીચડી આવી ગઈ છે, ઓસામણ ખીચડી. હવે આપણે ખાવા માટે રેડી છે. અમે જમીને પછી આપણે આવશું આગળના રિવ્યુ. કેવી છે જોઈ લો અમારી પ્લેટ. મજા જ આવે છે જમવાની મને 100%. દ્વારકાની બજાર આપણે દર્શન કરવા ઉતર્યા છે ગાડીમાંથી. ધર્મેશભાઈ આની પહેલા પણ દ્વારકાના બ્લોગમાં મારી સાથે હતા અને આજે પણ મારી સાથે છે. ધર્મેશભાઈ કંઈક કહેવા માગે છે. શું કહો ધર્મેશભાઈ? કાંઈ નહીં, જય દ્વારકાધીશ. તમે કંઈક બીજા શબ્દ હમણાં બોલ્યા હતા પાછા આપણે એવું કહેતા હતા કે ધર્મેશભાઈ આની પહેલા પણ દ્વારકાના બ્લોગમાં મારી સાથે હતા. હું તો હરમેશ તમારી સાથે છું. થેન્ક યુ. જય દ્વારકાધીશ. દ્વારકાની બજારમાં રખડીએ છીએ. આમ જોવો તમે, બધું સરસ મજાના નજારા છે. નાની નાની બધી શોપો છે, એ ચાલુ છે. આ છે દ્વારકાની બજાર. સરસ મજાના દ્વારકાધીશના ફોટા અહીંયા છે. કેટલા સરસ મજાનું ડેકોરેશન અને સાથે સ્વીટ ફરસાણની દુકાન. મારો દ્વારકાધીશ આપણે ના જોવાનું હોય. જે ખોટિયા બાપાના દર્શન થઈ ગયા અહીંયા પણ. જો આ બજારમાંથી આગળ આવી અને હવે પહોંચી ગયા છે આપણે દ્વારકાધીશના પટાંગણમાં. અને આ રહ્યું દ્વારકાધીશનું જગત મંદિર, એટલે દ્વારકાધીશનું મંદિર. અને હવે આ બધી સામે પ્રસાદ ઘર અને પ્રસાદોની દુકાનો છે. એ હમણાં આપણે અહીંયા કંઈ મોબાઈલને રાખી અને સામે અંદર એન્ટ્રી લેશું દર્શન કરવા માટે. પણ પછી દર્શન કરીને ફરી આવીશ ને અંદર જશું. ત્યાં સુધી તમે જોતા રહેજો વિડીયો. હું અંદર દર્શન કરીને આવું ત્યાં સુધી તમને બીજું વોચમાં બતાવીશ. જય દ્વારકાધીશ મિત્રો. જો આવી ગયા છે મંદિરથી દર્શન અંદર કરી અમે લોકોને બહારના પટાંગણમાં પાછો મોબાઈલ લઈ અને બરાબર દર્શન સ્પેશિયલ અહીંયા ફોટો શૂટ કરવા માટે અંદર આવ્યા છીએ બધા. આ વિડીયો ફોટોશૂટ. આ દ્વારકાધીશની ધજાના દર્શન કરો. કેટલી સરસ મજાની ધજા અત્યારે છે. આ છેલ્લી ધજા ચડાવેલી એ ધજા છે. આ ધર્મેશભાઈ અહીંયા છે. આ દ્વારકાધીશનો ગેટનો મેઇન ગેટ છે, એટલે કે મુખ્ય ગેટ છે એના દર્શન. અને અહીંયાથી એન્ટ્રી પણ એ બધાની અહીંયાથી જ થાય છે, જે કંઈ આવતા હોય બધા શ્રદ્ધાળુઓ બહારથી. અને આખું પટાંગણ છે એ મંદિરનું છે. પાછા જો હજી દર્શન કરો તમે. હું તો અંદર જઈને તો કાળિયા ઠાકરને રૂબરૂ જોઈ આવ્યો અને બહુ મજા આવી જોવાની. આજ દર્શન પણ એવા થયા ને સરસ મજાના. આજ નસીબમાં એવું હતું, ટ્રાફિક બહુ ઓછી હતી. જો પોલીસને હવે બધાને કાઢે છે બારોબાર, કેમ કે ટાઈમ થઈ ગયો છે, 10 વાગી ગયા છે, એટલે બધાને કાઢે છે બારોબાર કે હાલો હાલો. ને આજે ઉપર ડૂમ બૂમ સરસ મજાનું બાંધી દીધું છે, કેમ કે તડકો આવે છે. હવે ઉનાળો એકદમ
એટલે અહીંયા ગરમીનું પ્રમાણ પણ એકદમ હોય, ઇમ્યુનિટી જાજી હોય, તો બધા બહારથી આવતા એ લોકોને એકદમ લાગતી હોય ગરમી, એના માટે આ ડૂમ બાંધી. જો આવી રીતના છે આજનો લુક. હવે તો લુક બગડી ગયો થોડોક, પણ મજા આવી આજના દિવસે. દ્વારકાધીશના દર્શન જે કરવાની ઈચ્છા નથી ને ઓચિંતાના દ્વારકાધીશે બોલાવી લીધા કે આવી જાઓ, એટલે અમે આવી ગયા ને મજા આવી. એક્ઝિટ થાય છે હવે. પ્રસાદી જે લેવાની છે એ લઈ લ્યો. પ્રસાદી ધર્મેશભાઈ અને અમે લોકોએ લઈ લીધી છે પ્રસાદી. ધર્મેશભાઈ જમી લીધું છે. ધર્મેશભાઈ જમવાની કેવી મજા આવી? ખૂબ મજા આવી. શું ખાધું? દ્વારકાની પ્રખ્યાત ઓસાણ ખીચડી જે કહેવાય છે. ઓસાણ ખીચડી બહુ મજા આવી ને. લોકેશન છે રબારી ગેટ પાસે. રબારી ગેટ પાસે. પૂરી બ્રાહ્મણ દ્વારા તૈયાર કરેલ સ્વસ્થ સ્વાદિષ્ટ ખરા પણ પૌષ્ટિક પણ છે, ખૂબ જ હાઇજેનિક. જ્યારે પણ આપ લોકો દ્વારકા આવો ત્યારે અવશ્ય દ્વારકાની જે પ્રખ્યાત ખીચડી છે એ રૂગડી બ્રાહ્મણો દ્વારા સરસ રીતે તૈયાર કરવામાં આવે. આપ એક વખત અવશ્ય આવો અને તેની લિજ્જત માણો. તો દર વખતે જ્યારે પણ આપ દ્વારકા આવશો ત્યારે આ દ્વારકાની ખીચડી ઓસાણ ખાવા એ તમને ખૂબ જ મજા આવશે. તો જરૂર પધારો. પણ એક ખાસ યાદ રાખજો, તમે ગૂગલમાં તેમના નંબર લઈ લો, એમને એડવાન્સમાં પહેલાં ફોન કરવો પડશે કે અમે લોકો અહીં દ્વારકાની તમારી ખીચડી ખાવા માટે આવવાના છે, બુકિંગ કરવું પડે. અને 9:30 તો બંધ પણ થઈ જાય છે. બધાને જય દ્વારકાધીશ. અમે દર્શન કર્યા. આપ પણ આવો અને આ ભરતભાઈના વ્લોગથી આપણે જે દ્વારકાધીશના દર્શન કરાવે છે, દ્વારકાધીશની ગલીઓ છે, એમની બજાર છે, એ તમને દેખાડશે. આપ પણ જુઓ અને જય દ્વારકાધીશ. આ જયેશભાઈ પણ છે. કાં જયેશભાઈ મજામાં ભાઈ? ઓસામણ ખીચડી ખાઈને તમને કેવું લાગ્યું? બહુ મજા આવી. મજા આવી ને? બસ તો આ બસ મજા લેવાની છે ભાઈ, બાકી કઈ હે નહીં. હવે આપણે દર્શન કરી લીધા છે અને જઈ રહ્યા છે બરોબર. હવે આપ જો આ દ્વારકાની બરધી બજારો અને દ્વારકાધીશના બારોબાર આવીને તમને દર્શન કરાવું છું. સરસ મજાનું મંદિર છે. અંદર જે લાઇટિંગ છે એ પણ થઈ રહી છે, એ પણ બતાવું. ટેલી કરી ઝૂમ કરી અને બતાવું છું. આ ઉપર માતાજીનું મંદિર ને છે એ છે. આ ઉપર ધજા એટલે 56 ગજની ધજા ટેલી છે, બારોબારથી છે. અંદર તો હવે મંદિર ક્લોઝ થઈ ગયું હતું તો નથી જવા દીધા. જય દ્વારકાધીશ. દ્વારકા રોકડીએ ઠીક. મારો 10 ને આપે 20 એ મારો દ્વારકાધીશ હો સાહેબ. હવે તમે જોવો આ દ્વારકાની બજાર, ફરતી સાઈડ બજાર બતાવું છું, તમે જોયા રાખો આગળ જ્યાં. અને હું હવે આગળ જ્યાં સ્ટોપ થાય એ તમને બતાવીશ. આગળ જાઉં છું બરોબર. શ્રી રબડી કેવું સરસ મજાનો અત્યારે હેન્કિંગ બોર્ડ છે. શોપ આવી છે. આ શોપમાં અમારા ધર્મેશભાઈ અને જયેશભાઈ થોડી શોપિંગ કરે છે અને હું જો આ બધા સરસ મજાના ઇમિટેશન છે અને આ માળાઓ અને એવું બધું છે એનો વિડીયો લેતો હતો. આ જે દ્વારકાની બજારમાં નાના સરસ મજાની બજાર છે. એમાં નાના કોઈ ઊંચું હાઈટ વાળું એકદમ ઘર છે. બાજુમાં દ્વારકા લચ્છી ચોક છે, ત્યાં આપણે હમણાં લચ્છી પીવા જશું. સુદામાના છે ને હા કૃષ્ણ મળી ગયા હે. હે કૃષ્ણ સુદામા જે અમને જેમ સુદામાને કૃષ્ણ ભગવાન આખું દ્વારકામાં જલસા કરાવ્યા હતા એવી રીતના આજના અમારા બધા જલસા કરવા ચંદ્રેશભાઈ છે. દ્વારકામાં રખડી લીધું બધાએ. દ્વારકામાં એકદમ સારી રીતે ફરી લીધું. આ બધી દ્વારકા નજારો છે. અમે પહોંચી ગયા અમારી ગાડી પાસે પાછા. હમણાં નીકળી જશું હવે પાછા પોરબંદર સાઈડ. જમી પણ લીધું છે. બહુ મજા આવી ઓસામણ ખીચડી ખાવાની. અને આવી ગઈ અમારી ગાડી. હવે આપણે પોરબંદર જવા માટે પ્રયાણ કર્યું છે. રસ્તામાં ક્યાંય સ્ટોપ થશું તો વાત કરશું. દ્વારકાથી રિટર્ન આવતા હતા યુનિક રિસોર્ટે ઊભો રહેવાનું મન થયું. અમારા ફ્રેન્ડને સાથે હતા સંજયભાઈને, એ બધા છે કે ચાલો યુનિક રિસોર્ટ એમનું છે તો જતા જાય. તો યુનિક રિસોર્ટ આટો મારવા આવ્યા. હા સાહેબ યુનિક રિસોર્ટમાં કેવું લાગે? જો આ બધું પાછળનું બેકગ્રાઉન્ડ ડુંગર જે વોટરફોલ ટાઈપનું બનાવેલું છે એ છે. સામે પાછળની સાઈડ છે તે બોક્સ ક્રિકેટ છે, ત્યાં બધા છોકરાઓને મોટા ક્રિકેટ રમતા હોય. અહીંયા ઘણી વાર જે લોકો પોરબંદર વાળા એને તો ખબર છે અહીંયા આવ્યા જોઈએ. બહુ સારું. પોરબંદરમાં બેસ્ટમાં બેસ્ટ એક જ રિસોર્ટ છે, એ બધાને ખબર છે, યુનિક રિસોર્ટ. તમે ગમે ત્યારે આવો તો આવજો એકવાર. દિવસ અને રાત બેની મેમ્બરશિપ પણ અહીંયા મેમ્બરશિપ રીતે પણ છે. રૂમ પણ સારા છે, કોટેજીસ સારા છે, સ્વિમિંગ પુલ છે. તમને બતાવું બેક સાઈડનો સ્વિમિંગ પુલ એ પણ સરસ છે. આ છે યુનિક રિસોર્ટના કોટેજીસ. આ છે સરસ મજાનો સ્વિમિંગ પુલ, વોટરફોલ ટાઈપનું છે બનાવેલું. આ શેડ છે આખો
બહુ સરસ છે. યુનિક રિસોર્ટમાં જે પોરબંદરવાળા હોય તે આવજો યુનિક રિસોર્ટમાં. હું આને ટેગ કરી દઈશ યુનિકને. એમને આવ્યા ત્યાં ના કંઈ એવું નહોતું કે જમવાનું લેટ થઈ ગયું. રાતના વાગ્યા છે 12 અને રસ્તામાં આવતું હતું. અમે દ્વારકાથી આવતા હતા એટલે રસ્તામાં આવે સંજયભાઈ છે એ કે હાલો જતા જાય એટલે આવતા રહ્યા અહીંયા. થોડીક વાર આટો મારી લઈએ, પાણી બાણી પીએ, બેસીએ થોડીક વાર અને મજા લઈએ. સાથે ધર્મેશભાઈ જો મારી પાછળ આટા લઈએ, આમ 2 આટા જ લઈએ છીએ આવી રીતના. કેટલું સરસ મજાનો ફાઉન્ટેન છે. બોક્સ ક્રિકેટ. ચાલો મિત્રો, આપણા બ્લોગને અહીં વિરામ આપીએ છીએ. હવે મળશું આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી મારા બ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ મહાદેવ હર બધાને. ચાલો આવજો, ગુડ નાઇટ.